ભક્તજનો સૌથી પહેલા અધિક મહિનાનું મહત્વ અને અધિક મહિનો કઈ રીતે પુરુષોત્તમ મહિનો બન્યો એની એક સંક્ષિપ્તની અંદર તમને કથા કહું. અત્યારે તમને બધાને જાણવા માટે થઈને ઇંતેજારી થાય, કોઈ વસ્તુ જાણવી હોય તો ઇંતેજારી થાય. તમે પ્રશ્ન કરો અને એ પ્રશ્નનું સમાધાન અમે ધર્મશાસ્ત્રને આધારે તમને આપીએ. અમે અમારો એટલો પ્રયત્ન કરીએ કે જેટલું બને એટલું વધારે ધર્મશાસ્ત્રોનું દોહન કરીને તમારી સુધી પહોંચાડીએ. એમાં ત્રુટિ પણ રહી જાય સાથે કે શાસ્ત્રો કેટલા બધા છે. આપણો જે ધર્મ, હિન્દુ ધર્મ, એનો પાયો એ વેદ છે. એ વેદ, ઉપનિષદ, પુરાણ, આ બધા જે થયા એ બધા સદગ્રંથો છે. આ ગ્રંથોની ઉપર દરેક ઋષિ મુનિઓએ પોતે પોતાની સમજણ પ્રમાણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એની અંદર પણ એની દરેકની પદ્ધતિ અલગ છે. એટલે પદ્ધતિની અંદર જે ફેરફાર છે એને કારણે આપણા મનની અંદર પણ ઘણી વખતે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. હવે દાખલા તરીકે વેદ છે 4000 વર્ષ પૂર્વ બન્યો. એ વેદનો અર્થ, એ બધા ધર્મશાસ્ત્રોનો અર્થ, એ ઋષિ મુનિઓનો જે મત આજના વૈજ્ઞાનિક યુગની અંદર એનું ખંડન થઈ જાય અથવા તો એને છે કોઈ કહે કે આને નથી માનવું. હવે આમાં એવું છે કે જો આપણે એમ કહીએ કે ના આ સાચું અને ઓલા કહે ના આ સાચું નથી, તો સાચા ખોટાના વિવાદમાં આપણે પડીએ છીએ. અને એટલા માટે એક નિચોડ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય એની અંદર જે વસ્તુ તમે સ્વીકાર કરી અને તમે પોતે એને સંતોષ કરીને સ્વીકાર કરીને તમે આગળ વધો તો શાંતિ રહે. પણ જો વિવાદ કરો તો શાંતિ ડોળાઈ જાય, મનમાં શાંતિ ન રહે. આપણે વમણમાં ગૂંચાઈ જઈએ અને જે આપણે કરવાનું છે એ આપણે કરી શકીએ નહીં. એનું કારણ છે કે દરેક વસ્તુને સિદ્ધ કરવા માટે થઈને એનો સમય એ પરમાત્માને કુદરત નક્કી કરે છે. બહુ સીધો દાખલો આપી દઉં તો અત્યાર સુધી કોઈ પણ સામસામી મળે, વ્યક્તિઓ મળે એટલે તરત લાંબો હાથ કરવામાં આવે, સેકન્ડ કરવામાં આવે અને અંગ્રેજીમાં કહેવામાં આવે હાઉ ડુ યુ ડુ. અંગ્રેજીમાં આમ હાથ આપણે મિલાવીએ. પણ આ કોરોના આવ્યો એને બધાને સમજાવી દીધું કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે બે હાથ જોડી અને નમસ્કાર કરો, એકબીજાને અભિવાદન કરો. આ સમય આવ્યો, સમયે શીખવાડ્યું. એમને એમ કીધું હોત કે કોઈ મળે, વડીલ મળે આપણા, તો આપણે હાથ જોડીને પગે લાગીને એનું સન્માન કરીએ તો ઘણાને એમ થાય કે બધાને શું પગે લાગવું. આવા બધા ઘણા પ્રશ્નો છે. એટલે હું ટૂંકમાં જ કહું કે સમય જે વસ્તુ સમયસર જયારે શીખવા મળે ત્યારે એને આપણને ખબર પડે કે આ વસ્તુ આપણી પુરાતન હતી. એમ દરેક વસ્તુની અંદર આપણે આપણા જે સિદ્ધાંતો છે એને સ્વીકારી લઈએ અને આપણે આગળ વધીએ. અને તર્ક કરીને જો વિવાદમાં પડીશું તો આપણે તર્કમાં જ રહેશું, પથારી કરવામાં જ રહેશું, સુવાનો ટાઈમ નહીં રહે. આ એક બહુ રમૂજી વાત છે. કથા અત્યારે હું કહીશ તો બહુ લાંબો ટાઈમ થઈ જશે એટલે નથી લેતો હું, પણ રમૂજી વાત છે. આપણે અહીંયા આગળ અત્યારે પુરુષોત્તમ માસનું છે. તો જેમ તમે મને પ્રશ્ન પૂછો, તમે લાલજી મહારાજને પ્રશ્ન પૂછો, તમે કોઈ જાણકારને પ્રશ્ન પૂછો કે આનું શું છે, તો એ તમને જ્યારે જવાબ આપીને સમજાવે છે એમ નારદજીએ એમના મનની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયો તો નારદજી તો ભગવાનની સાથે રહેનારા છે, ભગવાનનું મન ગણાય. અને ભગવાનને એમણે પ્રશ્ન કર્યો અને મહારાજે ભગવાને નારદજીની મનની જે શંકા હતી એનું સમાધાન કર્યું અને એક ચરિત્ર કર્યું છે. એ ચરિત્રના ભાગ રૂપે આ પુરુષોત્તમ માસ એ નામ પડ્યું છે અને આ અધિક મહિનો એનો આ મહિમા છે. ભક્તજનો,
અધિક મહિનાની જો કથા કરવી હોય અને મારે જો સમજાવવું હોય તો 3 કલાક જોઈએ, જે અત્યારે આપણી પાસે નથી. એટલે અત્યારે આપણે અહીંયાથી જ એક વસ્તુને સ્વીકારી લઈએ કે આ પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાને આશીર્વાદ આપીને આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ તરીકે રાખેલું છે અને એની અંદર આપણે ભગવત કાર્ય જે કંઈ કરીએ એનું અનેક ગણું ફળ એ આપણને પ્રાપ્ત થાય. આટલો સિદ્ધાંત. હવે અત્યારે અધિક મહિનો પુરુષોત્તમ માસ ચાલી રહેલો છે. આપણે સૌ અહીંયા આગળ જાણીએ છીએ કે જેમ રાજા પોતાની પ્રજાના હિત માટે, રક્ષા માટે, સુખાકારી માટે એ યજ્ઞો કરતા હતા અને એ યજ્ઞો પોતાની પ્રજા માટે કરતા હતા. આ રાજધર્મ હતો. એમ ધાર્મિક સમુદાય, એ ધાર્મિક સમુદાયની ધર્મની ભાવના વધારે મજબૂત થાય, એને ધર્મની અંદર વધારે પ્રગતિ કરી શકે, ભક્તિનું બળ વધે, સમજણ વધે અને જે અધર્મ કહેવામાં આવે છે કે જેનો આપણે છોડવાનો છે, એના આક્રમણોથી રક્ષણ થાય, આ બધું કાર્ય થાય, એને જોવાનું કામ, એની અંદર મદદ કરવાનું કામ, એને માટે પ્રેરણા આપવાનું કામ અને કર્મકાંડથી આ જે ભક્તજનોનું જે કાર્ય એ સફળ થાય એના માટે યજ્ઞ કરીને, ભગવાનનું યજન કરીને, પુરુષોત્તમ માસની અંદર યજન કરીને ધર્માચાર્ય તરીકે, એક પિતા તરીકે તમારા બધાની સુખાકારી કરવી એ અમારી ફરજ છે. એમ સમજીને અમે છેલ્લા કેટલાક વર્ષોથી અધિક મહિનાની અંદર એક મહિના સુધી યજ્ઞનું આયોજન કરીને અને અમે યજન કરીએ છીએ.